ગટરના તૂટેલા ઢાંકણા પર ઘોડાનો પગ પડ્યો અને ઘોડાને પાતાળ લોકમાં પહોંચી ગયાની અનુભૂતિ થઈ ગઈ। દ્રશ્યો વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીકના છે, જ્યાં તંત્રની ઘોર બેદરકારીનો ભોગ શહેરીજનો બાદ હવે મૂંગા પ્રાણીઓ પણ બની રહ્યા છે। ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી ઘોડો સીધો અંદર પડી ગયો। સ્થાનિકોના દાવા પ્રમાણે ઘોડેસવાર રોડ પર પડ્યો હોવાથી ગટરમાં પડતા બચી ગયો। જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ મારતે ઘોડે આવી પહોંચી। બાદમાં જેસીબી મશીનથી આ મજબૂત ગટરને તોડવાનું શરૂ કરાયું। સ્થાનિકના દાવા પ્રમાણે 2.5 કલાકથી વધુ સમય સુધી ઘોડાને ગટરની બહાર કાઢવા માટે મહેનત કરવી પડી। વડોદરા મહાનગરપાલિકાની આ પ્રકારની ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ છે। સવાલ એ છે કે નિંભર તંત્ર આવી રીતે જ્યારે ઘોડા ખાબકે પછી જ ગટરના ઢાંકણા રિપેર કરવા શા માટે આવે છે? શું કોઈ જાનહાનિ થાય પછી જ તંત્રને જાગવાની કુટેવ પડી ગઈ છે? આજે કોર્પોરેશનની એક વધુ બેદરકારી જોવા મળી। થોડા સમય પહેલા એક માજલપુરમાં એક ભાઈ હતા, એ ગટરના ઢક્કનનું ઢક્કન નતું એટલે અંદર પડી મળી ગયા। પછી એક અટલાજામાં ગાય પડીને મરી ગઈ। અને આજે પાછું એક ઘોડો જે વરસાદી કાચ હતો એનું ઢક્કન તૂટતું હતું, એની અંદર ઢક્કન નહીં હોય એટલે ઘોડો અંદર પડ્યો અને અંદર પડ્યો છે। 2.5 કલાક થયા, હજુ નીકળ્યો નથી। એટલે કોર્પોરેશનની ઘોર બેદરકારી ક્યારે જાગશે કોર્પોરેશન ખબર નહીં। એમાં સ્થાનિક લોકોને બી કહેવામાં કે તમે બી જાઓ, જો અમને આવા ઢક્કન ખુલ્લા દેખાય તો કોર્પોરેશનને જાણ કરો। કાલ સુધી તમારા બાળકો અને તમારા ઘરના કોઈ વડીલ જતા હશે એટલે કોઈ પડશે તો એમના રામ રમી જશે। અને આવનાર સમય વરસાદનો છે એટલે તમે આવા ઢક્કન દેખાય તો કમ્પ્લેન કરી દેજો, તો એનું નિવારણ આવે। નહીં તો ક્યારે તમે ડૂબીને જતા રહેશો અંદર ખબર નહીં પડે। એટલે વહેલી તકે કોર્પોરેશને એમના જે ફરજ છે એનું ધ્યાન રાખી અને આવા જે ઢક્કનો ખુલ્લા હોય એને ઢક્કનો લગાવી દેવા જોઈએ। ગટરના તૂટેલા ઢાંકણા પર ઘોડાનો પગ પડ્યો અને ઘોડાને પાતાળ લોકમાં પહોંચી ગયાની અનુભૂતિ થઈ ગઈ। દ્રશ્યો વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીકના છે, જ્યાં તંત્રની ઘોર બેદરકારીનો ભોગ શહેરીજનો બાદ હવે મૂંગા પ્રાણીઓ પણ બની રહ્યા છે। ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી ઘોડો સીધો અંદર પડી ગયો। સ્થાનિકોના દાવા પ્રમાણે ઘોડેસવાર રોડ પર પડ્યો હોવાથી ગટરમાં પડતા બચી ગયો। જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ મારતે ઘોડે આવી પહોંચી। બાદમાં જેસીબી મશીનથી આ મજબૂત ગટરને તોડવાનું શરૂ કરાયું। સ્થાનિકના દાવા પ્રમાણે 2.5 કલાકથી વધુ સમય સુધી ઘોડાને ગટરની બહાર કાઢવા માટે મહેનત કરવી પડી। વડોદરા મહાનગરપાલિકાની આ પ્રકારની ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ છે। સવાલ એ છે કે નિંભર તંત્ર આવી રીતે જ્યારે ઘોડા ખાબકે પછી જ ગટરના ઢાંકણા રિપેર કરવા શા માટે આવે છે? શું કોઈ જાનહાનિ થાય પછી જ તંત્રને જાગવાની કુટેવ પડી ગઈ છે? આજે કોર્પોરેશનની એક વધુ બેદરકારી જોવા મળી। થોડા સમય પહેલા એક માજલપુરમાં એક ભાઈ હતા, એ ગટરના ઢક્કનનું ઢક્કન નતું એટલે અંદર પડી મળી ગયા। પછી એક અટલાજામાં ગાય પડીને મરી ગઈ। અને આજે પાછું એક ઘોડો જે વરસાદી કાચ હતો એનું ઢક્કન તૂટતું હતું, એની અંદર ઢક્કન નહીં હોય એટલે ઘોડો અંદર પડ્યો અને અંદર પડ્યો છે। 2.5 કલાક થયા, હજુ નીકળ્યો નથી। એટલે કોર્પોરેશનની ઘોર બેદરકારી ક્યારે જાગશે કોર્પોરેશન ખબર નહીં। એમાં સ્થાનિક લોકોને બી કહેવામાં કે તમે બી જાઓ, જો અમને આવા ઢક્કન ખુલ્લા દેખાય તો કોર્પોરેશનને જાણ કરો। કાલ સુધી તમારા બાળકો અને તમારા ઘરના કોઈ વડીલ જતા હશે એટલે કોઈ પડશે તો એમના રામ રમી જશે। અને આવનાર સમય વરસાદનો છે એટલે તમે આવા ઢક્કન દેખાય તો કમ્પ્લેન કરી દેજો, તો એનું નિવારણ આવે। નહીં તો ક્યારે તમે ડૂબીને જતા રહેશો અંદર ખબર નહીં પડે। એટલે વહેલી તકે કોર્પોરેશને એમના જે ફરજ છે એનું ધ્યાન રાખી અને આવા જે ઢક્કનો ખુલ્લા હોય એને ઢક્કનો લગાવી દેવા જોઈએ।